મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 8મા ધોરણના ગણિતનું આજથી 9મું પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ શરૂ કરી રહ્યા છીએ. તમે આ પ્રથમ જે વિડીયો છે એ એકદમ ધ્યાનથી જોજો અને સમજજો, જેને કારણે આ આખું પ્રકરણ છે એકદમ સરળ પ્રકરણ છે અને સમજવું છે તમને સહેલું થઈ જશે. જેટલા પણ મુદ્દાઓ આપણે ચર્ચીશું તે તમામ મુદ્દાઓ છે એ તમારી નોંધપોથીમાં હોવા જોઈએ. ફક્ત નોંધપોથી નહીં, પરંતુ તમારા મગજમાં પણ આ તમામ મુદ્દાઓ છે એ છપાયેલા હોવા જોઈએ. ચાલો પ્રથમ આપણે 9મું શીખીએ. આજે પ્રથમ વિડીયો છે, એના માટે આપણે સ્વાધ્યાય 6.1 પહેલા જેટલી પણ વસ્તુઓ આવે છે એ તમામ વસ્તુઓ છે એ આ વિડીયોમાં આપણે સમજશું. દરેકે દરેક મુદ્દાઓ છે એ ઘણા બધા મહત્વના છે અને યાદ રાખવાના છે. જોઈએ, પ્રથમ તો વર્ગ સંખ્યાઓ અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે શું તેના વિશે આપણે પરિચય મેળવીએ. એ પરિચય મેળવવા માટે આપણે અગાઉના ધોરણોમાં તમે જે ચોરસ અને લંબચોરસ વિશે તમે જે ભણી ગયા છો તેનું થોડું પુનરાવર્તન કરીએ. આપણને ખ્યાલ છે કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ. હવે હું એક કામ કરું છું, હું જુદા જુદા માપના ચોરસ છે જેની બાજુનું માપ છે એ જુદું જુદું હોય એવા ચોરસ છે એ લઈ અને એનું ક્ષેત્રફળ માપીએ આપણે. જો અહીં કોષ્ટકમાં જુદા જુદા છે એ ચોરસ લીધેલા છે કે જેની બાજુની લંબાઈ છે એ 1 છે. એટલે આપેલું જે સૂત્ર છે બાજુ ગુણ્યા બાજુ એટલે 1 એટલે 1 ગુણ્યા 1 બરાબર શું થશે? 1. જો અહીં 1 ની ઉપર છે 2 લખેલો છે, નાનકડો લખેલો છે. અહીં આ જે સંખ્યા છે આને આપણે 12 નહીં વાંચીશું, પરંતુ કઈ રીતે વાંચીશું? 1 નો વર્ગ. શું વંચાશે એને? 1 નો વર્ગ. એ રીતે 2 હશે તો અહીં આ જે છે શું વંચાશે? 2 નો વર્ગ. 3 હોય તો આ વંચાશે શું? 3 નો વર્ગ. 5 હશે તો અહીં શું વંચાશે આપણે? 25 નો વર્ગ. 8 હશે, 25 નો વર્ગ અહીં નહીં આવે, પરંતુ ફક્ત શું આવશે? 5 નો વર્ગ આવશે, કેમ કે 25 તો આપણે લીધેલા જ છે. અહીં 25 તો આપણે લીધેલા છે, તો આપણને અહીં શું મળશે? ફક્ત 5 નો વર્ગ આપણને મળશે. 8 લીધા તો અહીં 8 નો વર્ગ મળશે. એ રીતે કોઈ પણ સંખ્યા જો a લઉં અને સંખ્યા a સાથે ગુણાકાર કરું તો મને શું મળશે? સંખ્યા a નો વર્ગ મળશે. સમજાયું કઈ રીતે વર્ગ સંખ્યા આવી? તો કે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે જો ગુણીએ તો આપણને જે જવાબ મળે છે એ જવાબને શું કહેવાય છે? વર્ગ સંખ્યા કહેવાય છે. આપણે એને વ્યવસ્થિત ફરીથી પાછા પણ સમજીએ. અહીં ક્ષેત્રફળ શું મળ્યા છે? તો કે 1, 4, 9, 25, 64. આ જે કઈ રીતે મળ્યા છે? 1 કઈ રીતે મળ્યો છે? તો કે 1 નો 1 સાથે ગુણાકાર કર્યો એટલે આપણને 1 મળ્યા. 4 કઈ રીતે મળ્યો આપણને? 2 નો 2 સાથે ગુણાકાર કરેલો છે. 9 કે 3 નો 3 વડે ગુણાકાર કરેલો છે. 25 કઈ રીતે મળેલો છે? તો કે 5 નો 5 વડે ગુણાકાર. એ જ રીતે 64 તો કે 8 નો 8 વડે ગુણાકાર છે. આ જે સંખ્યાઓ મળી, કઈ સંખ્યા? તો કે 1, 4, 9, 25 અને 64. આ સંખ્યાઓ છે એ કઈ રીતે મળેલી છે? તો કે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણમાંથી મળ્યા છે. 25 કઈ રીતે મળ્યા છે આપણને? 5 ને 5 વડે ગુણવાથી. 64 કઈ રીતે મળ્યા છે આપણને?
8 ને 8 વડે ગુણવાથી. એટલે કે આ જે સંખ્યાઓ અહીં મળેલી છે આ સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. વ્યાખ્યા શું જોઈએ છે તો કે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી જે સંખ્યા મળે છે તેને શું કહેવાય છે? વર્ગ સંખ્યા. આ વર્ગ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે હવે તમારો ડાઉટ છે એ ક્લિયર થઈ ગયો હશે કે વર્ગ સંખ્યાઓ અથવા પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? કોઈ પણ સંખ્યા લઈએ તે સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણીશું અને આપણને જે જવાબ મળે આ જવાબની સંખ્યા છે તેને પૂર્ણ વર્ગ સંખ્યા અથવા તો વર્ગ સંખ્યા કહેવાય છે. આ મુદ્દો બરાબર તમને સમજાયો હશે. એટલે વર્ગ સંખ્યા અથવા પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? આગળ વધીએ. આ જ પ્રકરણમાં આપણે વર્ગ સંખ્યાઓ કેટલી છે, કેવી છે અને તેના ગુણધર્મો કેવા કેવા છે. જો કેટલી સંખ્યા તો કે આપણને ખ્યાલ છે કે ભાઈ સંખ્યાઓ અનંત છે એટલે વર્ગ સંખ્યાઓ પણ અનંત રહેવાની. હવે તેના ગુણધર્મો કયા કયા છે એ આપણે વારાફરતી એક પછી એક ગુણધર્મો છે એ શીખીશું. પ્રથમ તો કે 1 થી 20 સંખ્યાઓનો વર્ગ છે. અહીં હું તમને બતાવું છું. આ જે વર્ગ છે આ 1 થી 20 સુધીના વર્ગ છે. 1 થી 20 ક્રમિક સંખ્યાઓ છે તેનો વર્ગ છે. આ તમામના વર્ગ છે એ તમારે મોઢે યાદ કરવાના છે. ગમે ત્યારે કોઈ પણ પૂછે કે ભાઈ 17 નો વર્ગ તો તમારે તાત્કાલિક જવાબ મળવો જોઈએ 289. 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81. આ તમામ વર્ગ છે એ તમને મોઢે રહેવા જોઈએ. હવે અહીં જે છે આ સંખ્યાઓ છે એમાં આપણે જે વર્ગ સંખ્યાઓ છે એનો એકમનો અંક આપણે તપાસીશું. તો હવે એકમનો અંક એટલે તો કે જમણી બાજુથી છેલ્લો અંક. જો કયા કયા છે? 1 છે, 4 છે, 9 છે, 6 છે, 5 છે. ફરીથી પાછા 6 આવ્યા છે એટલે આપણે નીચે લીટી નથી કરતા. 9 પણ આવી ગયા છે, 4 પણ આવી ગયા છે, 1 અને 0. એટલે કે આ જે વર્ગ સંખ્યા જો જે રીતે 1 થી 10 ની વર્ગ સંખ્યામાં આ રીતે આવ્યા છે એ જ રીતે 11 થી 20 માં તો કે 1, 4, 9, 6, 5 અને 0. એટલે કે આ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું મળ્યો આપણને? 0, 1, 4, 5, 6, 9. અહીં કયા અંકો નથી મળ્યા? 0 થી 9 માંથી કયા અંકો નથી મળ્યા? તો કે આપણને જો ક્યાંય 2 દેખાણા નથી, આપણને 3 નથી મળ્યા, આપણને 7 નથી અને 8 નથી. આ એક પણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 2, 3, 7 અથવા 8 નથી. આના પરથી આપણે શું કહી શકીએ કે જે સંખ્યાઓમાં એકમનો અંક છે એ 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તેવી સંખ્યાઓ જ વર્ગ સંખ્યાઓ અથવા પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય છે. એટલે હવે તમે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક જોઈ અને તમે કહી શકશો કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ છે કે નહીં. કયા કયા અંકો હોવા જોઈએ? 0, 1, 4, 5, 6 અથવા 9. આના સિવાયના હશે તો કે 2, 3, 7 અથવા 8 હોય તો આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળશે નહીં. યાદ શું રાખવાનું? 0, બેમાંથી કોઈ પણ એક વસ્તુ યાદ રાખો તમે. કાં તો યાદ રાખો કે ભાઈ છેલ્લી સંખ્યા શું હોવી જોઈએ? 0, 1, 4, 5, 6 અથવા 9 અથવા 2, 3, 7 અથવા 8. તમને જે ઝડપથી યાદ રહી જાય તે યાદ રાખો. કાં તો 0, 1, 4, 5, 6 અથવા 9 હોવા જોઈએ અથવા 2, 3, 7 અથવા 8 છે એ ન હોવા જોઈએ. આ 0, 1, 4, 5, 6 અથવા 9 હોવા જોઈએ
અથવા 2, 3, 7 અથવા 8 છે ન હોવા જોઈએ. આ વસ્તુ બરાબર યાદ રાખજો કે જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક છે 2, 3, 7 અથવા 8 હોય તો તેવી સંખ્યાઓ ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી હોતી. આ એક ગુણધર્મ. હવે આગળ બીજો ગુણધર્મ પણ આપણે જોઈએ. સંખ્યા, આપણે સંખ્યાઓ જુદી જુદી જોઈએ અને સંખ્યા એનો વર્ગ કરીશું તો વર્ગમાં આપણને એકમનો અંક શું મળે છે, તેની વચ્ચે શું સંબંધ છે તે પણ આપણે જોઈએ. જો અહીં કોષ્ટક આપેલું છે, અહીં મેં 1 થી 0 આ ફક્ત એકમનો અંક જ લીધેલો છે. એકમનો અંક એટલે એક જ અંક હશે અને એ 0 થી 9 માંથી કોઈ પણ એક હશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0. હવે અહીં બરાબર જોઈએ કે જો એકમનો અંક 1 હોય અથવા એકમનો અંક 9 હોય ત્યારે આપેલી જે પણ સંખ્યા છે એનો જ્યારે પણ આપણે વર્ગ કરીશું ત્યારે વર્ગમાં જે સંખ્યા મળશે તેનો એકમનો અંક 1 થશે. જો બરાબર જોઈએ અહીં આ જે વસ્તુ છે અને અહીં આ રીતે આપણે કાઉન્સ કરીને બતાવીશું કે 1 હોય અથવા 9 હોય ત્યારે વર્ગ કરીશું ત્યારે જે વર્ગનો જે જવાબ મળે, ગુણાકારનો જે જવાબ મળશે તે શું મળશે આપણને? વર્ગ સંખ્યા અથવા પૂર્ણ વર્ગ સંખ્યા. એના એકમનો અંક શું હશે? 1 હશે. અને આપણે આ જ સ્વાધ્યાયમાં બીજી રીતે પણ આપણે જોશું કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એના વર્ગમૂળમાં જ્યારે પણ આપણે વર્ગમૂળ કરીશું ત્યારે ફરીથી આ જ કોષ્ટક છે એના આપણે ફરીથી ઉપયોગ કરીશું. હવે એ જ રીતે 4 ક્યારે આવે છે? જો અહીં 1, 4, 9, 6, 5 અને 0 જ આવે છે. એટલે કે આપણે આ 6 જ ફક્ત સંખ્યાઓ યાદ રાખવાની છે. તો કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક છે એ 2 હશે અથવા 8 હશે ત્યારે તેનો વર્ગ કરીશું તો વર્ગનો એકમનો અંક હંમેશા શું મળશે આપણને? 4 મળશે. જો અહીં આ 4 ક્યારે મળ્યા છે આપણને? તો કે એકમનો અંક 2 હોય અથવા 8 હોય ત્યારે એનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે આપણને? હંમેશા 4 મળશે. હવે 3 હોય અથવા 7 હોય ત્યારે તો કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક છે એ 3 કે 7 હોય તો તેનો વર્ગ કરીશું ત્યારે વર્ગમાં જે જવાબ મળશે આપણને એ સંખ્યાનો એકમનો અંક શું હશે? 9 હશે. તો શું મળ્યું અહીં? 9. ક્યારે? કે 3 અથવા 7. જો આ જ વસ્તુને તમે બીજી રીતે પણ યાદ રાખી શકશો, પરંતુ પ્રથમ છે એ આપણે આખું કોષ્ટક છે જોઈ લઈએ, ત્યારબાદ બીજી કઈ રીતે યાદ રાખવું એ પણ હું તમને શીખવાડીશ. હવે 4 અને 6 હોય તો કે તો એકમનો અંક છે વર્ગ કરતા એકમનો અંક મળશે આપણને 6. એટલે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 4 હશે અથવા 6 હોય અને તેનો જો વર્ગ કરીએ તો જે વર્ગ સંખ્યા મળે એ વર્ગ સંખ્યાના એકમનો અંક શું મળશે આપણને? 6 મળશે. અહીં 4 અને આ જે છે 6. 5 હશે તો એ આપણે આકૃતિ ઉપરથી દેખાય છે કે 5 હશે તો આપણને 5 જ મળશે. જો એકમનો અંક 5 હશે તો એનો વર્ગ કરીશું તો પણ આપણને 5 જ મળશે. જો 5 ની ઉપર અને 5 ની નીચે એ રીતે જોડીઓ બની છે, પરંતુ 5 એકલો છે. હવે એ રીતે શૂન્ય માટે શું કહી શકાશે? તો કે શૂન્ય માટે એકમનો અંક 0 મળશે, પરંતુ બીજી એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જો કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં જેટલા શૂન્ય હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 5 હોય, 50 હોય, 500 હોય, ગમે તેટલા હોય, જ્યારે વર્ગ કરીશું ત્યારે શૂન્યની સંખ્યા હંમેશા બમણી થશે. જો 1 શૂન્ય હોય તો એની વર્ગ સંખ્યામાં 2 શૂન્ય આવશે. જો 2 શૂન્ય હોય તો 4 શૂન્ય આવશે.
5 શૂન્ય હોય તો કેટલા શૂન્ય આવશે? 10 શૂન્ય આવશે. એટલે કે ફક્ત એક જ શૂન્ય અહીં આપણે લીધેલું છે, એટલે કે છેલ્લા બે અંક કેવા આવશે? શૂન્ય અને શૂન્ય. મેં તમને કીધેલું કે આ વસ્તુ યાદ કઈ રીતે રાખવી, તો કે જો 1 અને 9 સરવાળો કેટલો થયો? 10. 2 અને 8 સરવાળો શું થયો? 10. એટલે કે કોઈ પણ એક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરીશું તો 10 મળશે. એ બંને સંખ્યાનો બંને એકમના અંક હશે તો તેનો વર્ગ કરવાથી હંમેશા શું મળશે? એકમનો અંક સરખો મળશે. 1 અને 9, 2 અને 8, 3 અને 7, 4 અને 6. તો જો 1 અને 9 માં 1 મળશે, 2 અને 8 માં 4 મળશે, 3 અને 7 માં 9 મળશે, 4 અને 6 માં 6 મળશે. જ્યારે શૂન્ય છે એ હંમેશા બમણા થશે. હજુ આ જે કોષ્ટક છે એમાંથી બીજું આપણે શું શીખવાનું છે? તો કે ભાઈ સંખ્યાઓ કેટલા પ્રકારની છે? તો કે સંખ્યાઓ છે એ કુલ મુખ્યત્વે બે પ્રકારની, એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ. હવે એકી સંખ્યાનો વર્ગ આપણને કેવી સંખ્યા મળી? તો કે જો અહીં 1, 3, 5, 7, 9, 1, 3, 5, 7 અને 9 એકી સંખ્યાઓ છે. તેનો વર્ગ શું મળ્યો આપણને? 1, 9, 5, 9 અને 1. કેવો મળ્યો આપણને? તો કે એકી મળ્યો છે આપણને. એટલે કે એકી સંખ્યાની વર્ગ સંખ્યા હંમેશા એકી સંખ્યા જ મળશે, જ્યારે બેકી સંખ્યાની વર્ગ સંખ્યા છે એ હંમેશા આપણને બેકી સંખ્યા જ મળશે. એટલે કે આપેલી સંખ્યા વર્ગ સંખ્યા જો એકી હોય, બરાબર, તો એ કોઈ પણ એકી સંખ્યાના ગુણાકારથી જ મળેલી હશે, અને બેકી હોય તો કોઈ પણ બેકી સંખ્યાના ગુણાકારથી જ આ વર્ગ સંખ્યા છે મળેલી હોવી જોઈએ. પછી હજુ આગળ વધીએ આપણે. જો આપણે એકી સાથે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા લઈએ. હવે ત્રિકોણીય સંખ્યા વિશે અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છે. ત્રિકોણીય સંખ્યા એટલે કે જેને આપણે કોઈ પણ બિંદુ સ્વરૂપે દર્શાવીશું અથવા તો કોઈ પણ આકાર સ્વરૂપે દર્શાવીશું તો આકાર છે એ ત્રિકોણ જેવો થશે. હવે આવી કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા લઈએ અને તેમનો સરવાળો કરીશું તો સરવાળો હંમેશા વર્ગ સંખ્યા મળશે. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. જો 1 + 3 શું મળ્યું આપણને? 4. આપણને ખ્યાલ છે કે 4 છે એ કેવી છે? વર્ગ સંખ્યા અથવા પૂર્ણ વર્ગ સંખ્યા છે. 3 + 6 આપણે ત્રિકોણીય સંખ્યાની વાત કરેલી ને, આ જોજો આ 3 છે ફૂલ છે એ શું બનાવે છે? ત્રિકોણ બનાવે છે. એ જ રીતે અહીં પણ આ જે આ ફૂલ છે અને આ રીતે આમ ત્રિકોણ દ્વારા છે આપણે બતાવી શકીશું. અહીં પણ એ જ રીતે, એટલે કે 1 + 3 શું બનાવ્યા? 4. 3 + 6 શું મળ્યા આપણને? 9. 6 + 10 શું મળ્યા આપણને? 16. આવી બીજી નવી સંખ્યાઓ, નવી ત્રિકોણીય સંખ્યાઓ છે એ તમે શોધી શકશો ને? જેટલી મળે તમને એ શોધીને આ રીતે 3 + 6 9 અથવા તો 6 + 10 = 16 આ રીતે લખી અને મને કોમેન્ટ કરશો ને? ચાલો, સરસ. આગળ વધીએ આપણે. બે ક્રમિક વર્ગ સંખ્યાઓ આપણે લઈએ. હવે એની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે એ આપણે નક્કી કરવું હોય તો નક્કી થઈ શકે ખરું? તો કે હા, થઈ શકશે. જોઈએ કઈ રીતે. તો કે આપણે બે ક્રમિક વર્ગ સંખ્યાઓ લઈએ. જો ફરીથી સાંભળજો, બરાબર. આપણે વર્ગ સંખ્યાઓ લઈએ છીએ 1 અને 4. હવે 1 અને 4 ની વચ્ચે કેટલી સંખ્યાઓ મળે છે? તો કે 1 અને 4 ની વચ્ચે 2 અને 3 એટલે કે બે સંખ્યાઓ મળે છે આપણને. આ બે સંખ્યાઓ, બેમાંથી એક પણ પૂર્ણ વર્ગ છે? તો કે નથી. એટલે કે 1 અને 4 વચ્ચે આપણને બે સંખ્યાઓ મળે છે જે પૂર્ણ વર્ગ નથી. હવે એ જ રીતે 2 અને 3 લઈએ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9.
આની વચ્ચે સંખ્યા કેટલી? તો કે 4 અને 9 ની વચ્ચે સંખ્યા તો કે 5, 6, 7, 8. 4 સંખ્યાઓ મળી. આ 4 માંથી એક પણ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી. એ જ રીતે આપણે આગળ ગણતરી કરતા જશું તો આપણને 9 અને 16 ની વચ્ચે 6 સંખ્યાઓ મળે. આ 6 સંખ્યાઓ છે એ 6 માંથી એક પણ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી. એ જ રીતે 16 અને 25 લઈએ આપણે તો એની વચ્ચે આપણને કેટલી સંખ્યાઓ મળશે? 8 સંખ્યાઓ મળશે. તો હવે મને એવું થાય છે કે ભાઈ ક્યારેક પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે બે ક્રમિક વર્ગ સંખ્યાઓ છે એની વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ મળે અથવા કેટલી નથી મળતી, એવો પ્રશ્ન પૂછે તો આ જે 4 વસ્તુ છે એના પરથી આપણે એવું કહી શકીશું કે બે ક્રમિક વર્ગ સંખ્યાઓ કઈ? એક લઈએ n નો વર્ગ અને બીજું n માં એક ઉમેરીશું એટલે n + 1 નો વર્ગ. આની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યા મળે? તો કે એના માટેનું સૂત્ર છે 2n + 1. પ્રથમ જે સંખ્યા છે એટલે 2 વડે ગુણી એમાં 1 ઉમેરીશું તો આપણને શું મળશે? પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા. જો અહીં 9 છે અને 16 છે. 9 કેનો વર્ગ છે? તો કે 9 છે 3 નો વર્ગ. 16 છે કેનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ. આના બમણા કરો. સૂત્ર મુજબ 3 2 6. 3 2 6. 6 માં 1 ઉમેરીશું તો 7. એટલે કે 2n છે એ જવાબ મળશે. શું જવાબ મળશે આપણને? 2n. 2n + 1 નહીં, પરંતુ શું મળશે આપણને? 2n. અહીં 16 અને 25 માં પણ આપણે ચેક કરી લઈએ. 4 અને 5. 4 2 8. 8 મળી ગઈ અહીંયા આપણને. એટલે કે કોઈ પણ બે ક્રમિક વર્ગ સંખ્યાઓ વચ્ચે 2n પ્રથમ જે સંખ્યા છે એના 2 ગણા જેટલી આપણને સંખ્યાઓ મળે જે પૂર્ણ વર્ગ ન હોય. ચાલો આગળ વધીએ પછીના મુદ્દા તરફ. આપણે એકી સંખ્યાઓનો સરવાળો જોતા જઈએ. આપણે કેવી સંખ્યાઓ લેવાની છે? ફક્ત એકી સંખ્યાઓ. પ્રથમ જોઈએ એકી સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થાય? તો કે 1 થી 1. 1 પછીની એકી સંખ્યા તો કે 3. 1 3 5. જો પ્રથમ એકી સંખ્યા 1 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. શા માટે? તો કે એને એક વર્ગ તરીકે બતાવી શકાય. પ્રથમ બે એકી સંખ્યા 1 + 3 એટલે કે 4, 2 નો વર્ગ. પછી 1 3 અને 5 સરવાળો કરીશું તો 9 મળે. એટલે કે 9 કઈ રીતે દર્શાવી શકાશે? 3 × 3. 1 3 5 7. આ પ્રથમ 4 એકી સંખ્યાઓ. 16 સરવાળો. એટલે કે આપણે ફક્ત એકી સંખ્યાઓ લઈએ. જો અહીં 4 સંખ્યાઓ લીધી તો આપણને 4 નો વર્ગ મળ્યો. 5 સંખ્યાઓ લીધી તો 5 નો વર્ગ. 6 સંખ્યા લીધી તો 6 નો વર્ગ. તો જો હું n એકી સંખ્યાઓ લઉં, n કોઈ પણ એક સંખ્યા છે, તો એનો સરવાળો મને શું મળશે? n નો વર્ગ મળે. ફરીથી આ જે ઉપર નાનકડો 2 લખેલો છે એને વર્ગ તરીકે બોલાય છે. n વર્ગ. એટલે કે પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો n વર્ગ થાય. આ જ વસ્તુને આપણે બીજી રીતે સમજવાની છે. જો કોઈ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ હોય તો તેને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય. હવે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 1, ત્યારબાદ મળે છે 4. તો કે 4 માટે કઈ રીતે દર્શાવી શકીશું આપણે? તો કે 4 = 1 + 3. ત્યારબાદ 9 માટે કઈ રીતે બતાવી શકાય? 1 + 3 + 5. ક્રમિક એકી સંખ્યાઓ છે. આવી કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા માટે આ રીતે છે એ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો છે એ કરી શકાય. આના પરથી આનું ઉલટું વિધાન પણ કહી શકીએ આપણે કે જો
આપેલી પ્રાકૃતિક સંખ્યાને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે જો આપણે રજૂ ના કરી શકીએ તો આપેલી સંખ્યા છે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. શરત થઈ કે પૂર્ણવર્ગ સંખ્યા નથી. કઈ રીતે શોધી શકાશે? તો કે આ રીતે પણ શોધી શકાશે. આગળ વધીએ આપણે. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ક્રમિક એટલે તરત પછી આવતી સંખ્યા. જો આપણે આ બાબત છે ધ્યાનથી જોઈએ કે 4 અને 5 નો સરવાળો શું મળે આપણને? 4 અને 5 ક્રમિક સંખ્યાઓ છે. શું મળ્યું આપણને? 9. જે કેવી છે? તો કે પૂર્ણવર્ગ સંખ્યા છે. 12 અને 13 નો સરવાળો 25, જે પણ પૂર્ણવર્ગ છે. એ રીતે થોડીક મોટી સંખ્યાઓ પણ લઈએ, 112 અને 113, તો એનો સરવાળો પણ શું મળ્યો આપણને? આપણને 225 મળ્યો, જે 15 ગુણ્યા 15 કરવાથી મળી જાય છે આપણને. એટલે કે કોઈ પણ એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકાય. જો અહીં જેટલી પણ સંખ્યાઓ લીધેલી છે, અહીં આપણે જેટલી પણ સંખ્યાઓ લીધેલી છે, કઈ સંખ્યાઓ? તો કે અહીં જો 9 છે, 25, 49, 81, 121, 225, આ તમામ કેવી છે? એકી સંખ્યાઓ છે. તેના વર્ગને ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે આપણે રજૂ કરી શકીશું. ત્યારબાદ આગળ વધીએ આપણે. બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતે થાય છે જોઈએ. જો 11 ગુણ્યા 13, તો કે 11 ને 12 ઓછા 1 અને 12 વત્તા 1 એ રીતે પણ દર્શાવી શકાય. એટલે કે 12 નો વર્ગ ઓછા 1, 12 ગુણ્યા 12 144 ઓછા 1 બરાબર 143. આ રીતે 13 ગુણ્યા 15 છે, એ પણ આ જ રીતે આપણે કરી શકીશું. જો 11 અને 13 છે, ક્રમિક એકી સંખ્યા છે, એમાં વચ્ચેની સંખ્યા છે એમાંથી આપણે બાદ કરેલું છે અને સરવાળો કરેલો છે. ત્યારબાદ 29 અને 31, એટલે 29 પછીની સંખ્યા 30. જો ક્રમિક એકી અથવા ક્રમિક બેકી સંખ્યાઓ લેવાની છે. જ્યારે પણ લઈશું ત્યારે શું લેશું? આપણે ક્રમિક એકી સંખ્યાઓ લેશું અથવા ક્રમિક બેકી સંખ્યાઓ. અત્યાર સુધી 3 છે એ એકી સંખ્યાઓ આપણે લીધી. બેકી સંખ્યાઓ માટે તો કે લઈએ આપણે 44 ગુણ્યા 46, એને 45 ઓછા 1 અને 45 વત્તા 1, એટલે કે 45 નો વર્ગ ઓછા 1, એટલે આપણને મળશે 2024. એટલે કે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓ અથવા બેકી સંખ્યાઓ માટે આપણે શું લખી શકીશું? a વત્તા 1 ગુણ્યા a ઓછા 1 બરાબર a વર્ગ ઓછા 1, એ રીતે આપણે દર્શાવી શકીશું. હજુ પણ ગુણધર્મો બાકી છે. આગળ વધીએ આપણે. પૂર્ણવર્ગ સંખ્યાઓની બીજી અન્ય પેટર્ન તરફો છે અને એકદમ મજા આવે એવી છે. પ્રથમ આપણે જોઈએ 1 ની પેટર્ન. તો કે 1 નો વર્ગ એટલે 1. 1 ની બાજુમાં જમણી બાજુ બીજી સંખ્યા ઉમેરીશું તો 11. 11 નો વર્ગ 121. 111 નો 12321. આ જે ત્રિકોણ સ્વરૂપે જે મળે છે, અહીં જે વચ્ચે છે એ 2 કે 3 1 નથી, પરંતુ આ જે ત્રિકોણ સ્વરૂપે મળ્યો છે, જે આટલી વસ્તુ આ જે ત્રિકોણ મળે છે, આ ત્રિકોણને પાસ્કલનો ત્રિકોણ એવું નામ પણ આપવામાં આવે છે. આ જે ત્રિકોણ છે આનો ઉપયોગ આપણે બીજગણિતમાં કરીશું. કઈ રીતે કરીશું? જ્યારે આપણે કરીશું ત્યારે હું તમને કહીશ કે ભાઈ પાસ્કલનો ત્રિકોણ આપણે જે વર્ગ અને વર્ગમૂળમાં શીખ્યા છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. 1 નો વર્ગ એક સંખ્યા 1, અને બીજું જો અહીં બધા 1 છે, એ જ રીતે અહીં પણ બધા છે 1. ત્યારબાદ 2 ની લાઈન છે, ત્યારબાદ 3 છે, ત્યારબાદ 4 છે. આગળ વધતા જશું તો આ રીતે ત્રિકોણ છે એ ઘણો બધો મોટો બનશે. આ જે તરફો છે એનું આ જે પેટર્ન છે એનો પણ આપણે ઉપયોગ છે દાખલાઓમાં કરીશું. બીજી એક પેટર્ન છે
તો કે 7ની છે. 7નો વર્ગ 49. પરંતુ 7ની આગળ એક 6 ઉમેરીશું તો 67નો વર્ગ શું થશે? 4489. કઈ રીતે મળેલું છે એ આપણે સમજશું. એ રીતે હજુ એક 6 વધારતા જશું તો અહીં જો 8 છે, અહીં એક વાર આવેલો છે, અહીં 4 છે 2 વાર, અહીં 8 2 વાર અને 4 3 વાર, પછી 8 3 વાર અને 4 છે 4 વાર, 8 4 વાર છે અને 4 છે 5 વાર છે. એટલે કે આ રીતની જે પેટર્ન છે, આ રીતની જે ભાત છે, સંખ્યાઓની પણ ભાત છે. ભૂમિતિમાં જે રીતે તમે ભાત કરો છો ને એ રીતે અહીં પણ ભાત છે થઈ શકે છે જુદી જુદી. તો કે આ જે તરફો છે એ આપણે આ સ્વાધ્યાયમાં ભણવાની છે. અહીં આજે છે, અહીં સુધી આજે સ્વાધ્યાય 6.1 છે, એની પહેલાનો પરિચય છે, આપણે અહીં સુધી રાખીશું. હવે પછીનો જે વિડીયો છે એમાં આપણે સ્વાધ્યાય 6.1ના તમામ દાખલાઓ છે આપણે ગણીશું. ત્યાં સુધી તમારે 1 થી 20 સુધીની જે સંખ્યા છે તેના વર્ગ છે એ યાદ રાખવાના છે અને ગણતરીઓ છે એ તો ચાલુ રાખવાની છે. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.